હવે આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર, અને આ મુદ્દો જોડાયેલો છે ઇકો સેન્સિટિવ ઝોનને લઈ. જી હા, ઇકો સેન્સિટિવ ઝોન જ્યારથી પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયું છે ત્યારથી જોરદાર આક્રોશ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે, અને હવે તો અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ પણ સરકાર સામે ઘેરાબંધી કરી રહ્યા છે. તેમાં ખાસ કરીને ભાજપના જે નેતાઓ છે, મોટા નેતાઓ, પૂર્વ ધારાસભ્યો હોય કે પછી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા નેતાઓ હોય, એ બધા પણ ઘેરાબંધી કરી રહ્યા છે. તેવામાં આજે વિસનગરમાં એક સંમેલન યોજાયું હતું, અને ત્યાં આ સંમેલનમાં આપણને હર્ષદ રીબડિયા અને ગોપાલ ઇટાલિયા એક સાથે એક મંચ પર જોવા મળ્યા હતા. સાથે સાથે સૌથી મહત્વની બાબત એ છે કે અગાઉ પણ આપણે જોયું હતું ગોપાલ ઇટાલિયા હર્ષદ રીબડિયા વિશે કેવા શબ્દોના ઉપયોગ તેમણે કર્યા હતા, કેવા વાક પ્રહાર બંને વચ્ચે થતા હતા, પરંતુ આ સબ્જેક્ટને લઈ, ઇકો સેન્સિટિવ ઝોનને લઈ બંને એક સાથે જોવા મળ્યા છે. સવાલ એ છે કે હવે શું આ વખતે ફરી એકવાર સરકાર આમાં નમતું જોગશે કે કેમ? કારણ કે આમાં તો ભાજપના જ નેતાઓ વિરોધનો સૂર ઉઠાવી રહ્યા છે, અને ભાજપ નેતાઓ શું આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે જોવા મળી શકે ખરા? આ તમે દ્રશ્યો જોઈ લો. હર્ષદ રીબડિયા અને ગોપાલ ઇટાલિયા બંને એક સાથે એક મંચ પર જોવા મળી રહ્યા છે. અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે અમે રાજનીતિ નથી કરી રહ્યા, પરંતુ ખેડૂતો માટે એક સાથે અમે આવ્યા છીએ. ન્યૂઝરૂમથી અમારી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. ધર્મેશ, આવું કોઈએ વિચાર્યું પણ હોય કે ગોપાલ ઇટાલિયા અને હર્ષદ રીબડિયા બંને એક સાથે બેઠા હોય? જો કે આ ખેડૂતોનો મુદ્દો છે, કદાચ એટલા માટે ને આ જે વિસ્તાર છે હર્ષદભાઈનો પણ લાગે છે એટલા માટે. વિસાવદરનું મોણપરી ગામ, સોરઠમાં જે 199 ગામોમાં, એમાં અમરેલીનું આવી જાય છે, ગીર સોમનાથ આવે ને જુનાગઢના, આ ગામોમાં ઇકો ઝોનના પ્રાથમિક જાહેરનામા પછી એટલે જે વિરોધનો વંટોળ ઉઠ્યો છે, આ વિરોધનો વંટોળ યથાવત છે. અને હવે તો જાહેરનામામાં જે વાંધા સૂચનો મુકાવાના હતા એ 60 દિનની મુદતમાં પૂર્ણ થઈ ગઈ છે. હવે તો પ્રાથમિક જાહેરનામાને બદલે સત્તાવાર જાહેરનામું આવે એ પહેલા ફરી જેને કહી શકાય ખેડૂતો, કિસાનો ખાસ કરીને રંગ બતાવી રહ્યા છે. અને એમાં જેમ તમે કીધું એમ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, પણ ખેડૂતોના હિતમાં જંગલ રાજ આવી જશે એવા હેતુથી આ પ્રાથમિક જાહેરનામાથી જે વિરોધ થયો હતો એ વિરોધ ફરીથી આજથી શરૂ થયો છે. વિસાવદરના મોણપરીમાં ગોપાલ ઇટાલિયાની બાજુમાં જ હર્ષદ રીબડિયા ભાજપના જ પૂર્વ ધારાસભ્ય હતા, પણ હર્ષદ રીબડિયા માટે વિકાસ કહેવાય છે કે કોંગ્રેસમાં હતા તો એ ખેડૂત નેતા તરીકે એમનું વિરુદ્ધ હતું, ભાજપમાં આવ્યા તો એ જ કોંગ્રેસ ખેડૂત નેતા તરીકે કહે છે. અને પોતે આજે પોતાના વક્તવ્યમાં પણ કીધું છે કે મને રાજનીતિ કરતા ખેડૂતના કાર્યોમાં રસ છે, અને એથી જ આજે એક મંચ ઉપર આવ્યા. પણ આંતરિક સૂર બહુ વિરોધનો ઉઠ્યો છે. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે, એવા સમયે આ 199 ગામ, આવતીકાલે તાલાળામાં પણ એક આકોલવાડીમાં સંમેલન મળવાનું છે, એમાં ભાજપની જ ભગીની સંસ્થા કિસાન સંઘના આગેવાનો મળવાના છે. મહત્વની વાત એ છે કે જેમ નર્મદામાં ઇકો ઝોન જે કાનૂની લડાઈમાં પછડાટ થઈ હતી, એવી તૈયારીઓ અત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. જી બિલકુલ ધર્મેશ, અને સવાલ એ છે કે આખો મામલો વર્ષ 2011 થી ચાલતો આવ્યો છે, પછી હાઈકોર્ટમાં ગયો, સુપ્રીમ કોર્ટમાંથી જયારે કહેવામાં આવ્યું પછી જઈને આ નોટિફિકેશન બહાર આવ્યું છે. શું આ વખતે હવે સરકાર નમતું જોગશે એવું લાગી રહ્યું છે? કારણ કે જે રીતનો વિરોધનો સૂર ઉઠ્યો છે, સૌથી પહેલા દિલીપ સંઘાણીએ વિરોધનો સૂર ઉઠાવ્યો હતો, અહીંયા રાજેશ ચુડાસમા તે પણ વિરોધ કરી રહ્યા છે, આ બધા વિરોધ કરી રહ્યા છે. શું આમાં સરકાર નમતું જોગશે ખરા? સિંહના સંરક્ષણ અને વિકાસ જે સંવર્ધનની જો વાત હોય તો ધર્મેશભાઈ આપણી સાથે હર્ષદભાઈ રીબડિયા ફોનલાઈન પર જોડાઈ ગયા, તેમની સાથે વાત કરી. હર્ષદભાઈ, જે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયું પછી જે સમય આપવામાં આવ્યો હતો કે ભાઈ આટલા સમયમાં તમે તમારી જે રજૂઆત છે, તમારો જે વાંધો છે રજૂ કરી શકો છો, શું એ સમય પૂર્ણ થઈ ગયો છે? અને જો પૂર્ણ થઈ ગયો છે તો પછી આ સરકાર શું એ માટેની તૈયારી કરી રહી છે કે આ જાહેરનામું હવે અમલવારીમાં આવે? એમાં જે મુદત હતી, મુદત પૂરી થઈ ગઈ છે 1 મહિનાની, અને અમે લગભગ 66,000 જેટલી અરજીઓ ઓનલાઈન ત્યાં કરી છે. ત્યારબાદ હવે નિર્ણય ઉપર હતું, અને અહીંયા મોણપરી ગામે આજે ખેડૂતો જ આયોજિત હતા, અને ખેડૂત આયોજિત જે કાર્યક્રમ હતો એમાં તમામ પક્ષના આગેવાનો બધા આવી, અને ઇકો સેન્સિટિવ ઝોન એટલે અમારે અહીંયા જંગલ ખાતાની સામે છે આખું ફોરેસ્ટ વિભાગ, અમે કાયમ અમે લડતા આવીએ છીએ તમારા ખેડૂતને કે અન્યાય ન થાય એના માટેનું આયોજન હતું. આજે કોંગ્રેસમાં હતા છતાં આપની ખેડૂત નેતા તરીકેની છાપ હતી, હવે ભાજપમાં છો. હું આપને એવું કહેવા માંગુ છું કે ડબલ એન્જિનની સરકાર છે, અને તમારી સાર્વત્રિક રજૂઆત છે ખેડૂતોના પ્રશ્ને. માનવ વિપક્ષનું ન સાંભળે, પણ તમે તો સત્તાધારી પક્ષમાં બેઠા છો,
તો કેમ હજી અત્યારે તમને અવઢવ લાગે છે કે આ જાહેરનામું સત્તાવાર રીતે જાહેર થશે એવો અવઢવ લાગે છે તમને? તો અત્યારે સરકારશ્રી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હજી બહુ આમાં નક્કી નથી એવું લાગતું કે જાહેરનામું પ્રસિદ્ધ થાય પછી હવે એમાં મુદતો માંગી છે, એમાં બધાએ અમે રજૂઆતો કરી છે, પણ લોકોનું એવું કહેવાનું છે, આગેવાનોનું એવું કહેવાનું છે, સરકાર વિચારે છે આના માટે કે ભાઈ આ ખરેખર ખેડૂતને નુકસાન જતું હોય તો આમાં કંઈક વિચારવું જોઈએ. એટલે મને 100% વિશ્વાસ છે કે આ કાયદો રદ થાય એવું અમે પણ અપેક્ષા રાખીએ છીએ અને સરકારમાં અમે રજૂઆત ઠેઠ સુધી પહોંચાડીએ છીએ. હર્ષદભાઈ, બીજું કહું છું કે તમે આજે જે સંમેલનમાં હતા અને તમે કીધું કે મને રાજનીતિ કરતા ખેડૂતોમાં રસ છે, ને હું જાણું છું કે તમે વિસાવદરમાં પહેલેથી જ તમારી કર્મભૂમિમાં એ રીતે રહ્યા છો. પક્ષ ગમે તે હોય, ખેડૂતના પ્રશ્ને તમે અવાજ ઉઠાવો છો, પણ આજે હવે ભાજપના નિવેદન કરીને છૂટવું અને મંચ ઉપર રહેવું બહુ અઘરી વાત છે. પક્ષની કઈ બીક કે લાગે? અને લોકોમાં ચર્ચા પણ થઈ છે કે નવા જૂની થશે, શું કહેશો? નહીં, હું કોઈ નવા જૂની કરવાનો વાળો નથી. તમે મને સાહેબ ઘણા વર્ષોથી ઓળખો છો કે ખેડૂતો માટે હું કાયમી લડતો આવ્યો છું, અને પેલા મેં એ જ આજે કીધું કે પેલા મારો ખેડૂત, પછી રાજનીતિને પક્ષ સાહેબ. કારણ કે ખેડૂતને અન્યાય થાય એ તો જિંદગીમાં હું સહન ન કરી શકું, કારણ કે મારા પૂર્વજો ખેડૂતો માટે લડ્યા છે. નવાબ સામે રાજાશાહી વખતે એનું બ્લડ મારી રગોમાં છે, એટલે મારે તો પેલો મારો ખેડૂત, પછી જ બધું સાહેબ. એટલે ખેડૂતો માટે હું લડતો આવ્યો છું અને મારા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હજી લડવાનો છું સાહેબ. જી આભાર હર્ષદભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ. બિલકુલ, એટલે કે આમાં બે મત તેમના સામે આવે. એક તો તેમનું કહેવું છે કે સરકાર વિચારણા કરી રહી છે કે આ કાયદો પરત લેવાય, અને બીજી બાબત એમણે એમ કહ્યું કે હું કોઈ નવા જૂની કરવાના મૂડમાં નથી. આભાર ધર્મેશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.